મારે જો કોઈની સાથે આગળ જ વધવું હોય તો હું ચિરાગ માટે શું કામ ના વિચારું? ખરેખર તું ચિરાગ માટે વિચારે છે? હા, ચિરાગ બહુ જ સારા માણસ છે. હું તો શું, કોઈ પણ એમના માટે વિચારે. તેમ છતાં પણ તમને એવું લાગતું હોય કે મારો વાંક છે, તમારે મને બદનામ કરવી હોય તો તમે બધાને કહી દો. હું આ ઘર છોડીને ચાલી જઈશ. જો ભૂલથી આવું થયું હોય તો તું ચિંતા નહીં કરતી. હું કોઈને નહીં કહું. મોટી બાપ, આ લો નાસ્તો. નહીં, શું થયું મોટી બા? આજથી મેં સ્વાદનો ત્યાગ કર્યો છે. આજથી હું સાદું જ ખાઈશ. મોટી બા, આવું ને આવું ક્યાં સુધી કરશો? આપણે કૌશિકને પૈસા ચૂકવી દઈશું. ધ્વનિત બીમાર હતો ત્યારે તમે અન્નજળનો ત્યાગ કરો સમજાયું, પણ હવે સ્વાદનો ત્યાગ શા માટે? હું તમને ગેરંટી આપું છું કે 48 કલાકમાં હું બધા જ પૈસા ચૂકવી દઈશ. વાત એ નથી. તો શું વાત છે? અરે ધ્વનિત, ક્યાં હતો તું? બેસી જા ભાઈ. જો સરગમ પણ બેસી ગઈ છે. ધ્વનિત, આ ખુરશી ખાલી છે, અહીંયા બેસી જાને. ચિરાગ, બેસ ને. સરગમ, તને તો હાથમાં વાગ્યું હતું ને? તો ઠીક થઈ ગયું? પાટો કેમ કાઢી નાખ્યો તે? ડોક્ટરે તને 3 દિવસ પાટો રાખવાનું કહ્યું હતું. ઘા બહુ ઊંડો નહીં હોય, નહીં સરગમ? ઘા ગમે તેટલો ઊંડો હોય, પણ જો એના ઉપર મલમ લગાડનાર મળી જાય ને તો એમાં રોજ આવી જ જાય છે. અને ગઈકાલે ધ્વનિતે મારી બહુ મદદ કરી ને, એટલા માટે હવે આજે મને સારું છે. બરાબર ને મોટી બા? મોટી બા, તમે સ્વાદનો ત્યાગ શું કામ કર્યો છે? અજાણતા આપણાથી કોઈ પાપ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે. અજાણતા જો આપણાથી કોઈ પાપ થાય તો માત્ર માફી માંગવાથી નથી ચાલતું. સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરીએ તો જ આપણા આત્માને શાંતિ મળે છે. એવું તો શું થયું મોટી બા? હા મોટી બા, એવી તો કઈ ભૂલ થઈ છે કે તમે એકદમ સાદું ખાવાનું ખાવ છો? અજાણતા ઘણીવાર ઘણી બધી વસ્તુઓ થઈ જતી હોય છે. ના મોટી બા, તમારાથી ક્યારેય કોઈ પાપ નથી થયું.
એટલે તમારે પોતાને આવી રીતે સજા આપવાની કોઈ જરૂર નથી. તમે લોકો જમો, હું આ સાદું જમું છું. એ સરગમ, સરગમ, આ છોકરી ક્યાં ગઈ છે? સરગમ, શેની ફાઇલ છે આ? આ તો ધ્વનિતની મેડિકલની ફાઇલ છે. પણ તે તો એવી રીતે મારા હાથમાંથી ઝૂંટાઈ લીધી જાણે મેં તારો ખજાનો ના લઈ લીધો હોય. બતાવ ને શું છે ફાઇલમાં? અરે હવે ગઈકાલે હોસ્પિટલ ગયા હતા ને, તો બસ આ દહેના મેડિકલ રિપોર્ટ છે. તમે મને શોધી રહ્યા હતા, બોલો ને શું કામ છે? સરગમ, મારે તને એક વાત કરવી હતી જે મેં ઘરમાં બીજા કોઈને નથી કરી, પણ તને કહું છું. આજે સવારે જ્યારે હું ધ્વનિતના રૂમમાં ચા આપવા ગઈ ત્યારે એના પલંગ પર મેં રેવાને જોઈ. એ બંને રાત્રે એ જ રૂમમાં હતા અને રેવાની આંખ લાગી ગઈ હતી. પણ રેવાને હું ઓળખી ગઈ છું. એણે મને કહ્યું કે એને ધ્વનિત પસંદ નથી, પણ ધ્વનિત એની પાછળ પડ્યો છે. એને ધ્વનિતમાં કોઈ જ રસ નથી, કારણ કે મેરિડ છે ને એટલે. એ ચિરાગ વિશે વિચારશે, અત્યારે નહીં પણ ભવિષ્યમાં. તારે ધ્વનિત પર કંટ્રોલ કરવો જ જોઈએ, નહીંતર પરિસ્થિતિ હાથમાંથી સરકી જશે. સારું થયું કે તમે મને આ વાત કરી. પણ સરગમ, એણે મને વિનંતી કરી છે કે આ વાત ઘરમાં બીજા કોઈને ખબર ના પડે, નહીં તો ગેરસમજ ઊભી થઈ જશે. એટલે તું પણ કોઈને કહેતી નહીં, હા? એણે કહ્યું કે એને ચિરાગ સાથે રહેવું પસંદ છે, તો આપણે જલ્દીમાં જલ્દી એ બંનેના લગ્નની વાત કરી લેવી જોઈએ ને? હા, આપણે પહેલા રેવા વિશે થોડી વધારે તપાસ કરીશું, પછી આ વિષય ઉપર વિચારીશું. ઠીક છે. ફાઇલ અહીંયા મૂકી જવી બહુ મોટી ભૂલ હતી. સારું થયું કે લજ્જા આંટીએ કંઈ નથી જોયું. અને ના, અહીંયા ક્યાંક મૂકીશ તો પણ કોઈના હાથમાં આવી જશે. હા, હું સ્ટોરમાં મૂક્યો, ત્યાં કોઈના હાથમાં નહીં આવે. ધ્વનિત, 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 પ્લીઝ રિલેક્સ. ચિંતા નહીં કર. લજ્જા માસી કોઈને કંઈ નહીં કે. પણ આ બધું બન્યું કેવી રીતે મને એ સમજાતું નથી. તું ચિંતા નહીં કર. આપણા વચ્ચે એવું કશું થયું જ નથી અને એવું કશું છે જ નહીં. પણ ગજબ કહેવાય નહીં? એક જ દિવસમાં હાથમાંથી પટ્ટી પણ નીકળી ગઈ. એટલે તું કહેવા શું માંગી છે? તું પોતે જ સમજદાર છે. મારે શું કહેવું? આ બધી વાત કરવાનો શું મતલબ છે? હું તો તને ચીલ કરવાની સલાહ આપીશ. તને વર્ક ફ્રોમ હોમ મળ્યું છે ને, તો બસ મસ્ત એની પર કોન્સન્ટ્રેટ કર. બાકી બધું જ જે થશે ને જોયું જશે. તારી વાત સાચી છે, પણ મને માર્કેટિંગ વર્કિંગ એટલું ગમતું નથી. આ તો મારા પરિવારની સિચ્યુએશન એવી છે, એટલા માટે આ કામ કરવું પડે છે. મેં તો મસ્ત ડોક્યુમેન્ટરી બનાવતો અને ફોરેનમાં સેલ કરતો. તું પહેલા પ્રોફેશનલી ડોક્યુમેન્ટરી બનાવતો હતો? હા, ઘણી બધી બનાવી છે. અરે વાહ, મને બતાવીશ? મારે જોવી છે.
મને લાગે છે કે કદાચ હાર્ડ ડિસ્ક સ્ટોર રૂમમાં મુકાઈ ગઈ છે, તો હું લઈને આવું છું, પછી તને ડોક્યુમેન્ટરી બતાવું છું. ઓકે ઓકે. હવે આમાં ક્યાં મુકાઈ ગઈ હશે? તું અહીંયા શું કરી રહી છે? શું છે આ ફાઇલમાં? અને તું અહીંયા શું કામ આવી છે? કઈ નહીં, આ તો આ ફાઇલ એમને પડી રહી હતી ને, તો બસ એટલે હું સ્ટોરમાં મૂકવા આવી ગઈ. એમ લો. અરે મેં તને કહ્યું ને, મેં તને કહ્યું તો ખરી કે આમાં એવું કઈ ખાસ છે જ નહીં, તો પછી તારે જોવાની શી જરૂર છે? કારણ કે મારે જાણવું છે કે તું ખરેખર આ ફાઇલ માટે અહીંયા આવી છે કે પછી મારી પાછળ આવી છે. એટલે તું કહેવા શું માંગે છે? એટલે તું મારી પાછળ જ આવી હતી, એમ જ ને? મને તારું વર્તન સમજાતું નથી. ક્યારેક તું મારી બહુ વધારે કેર કરે છે અને ક્યારેક ઇન્ક્વાયરી કરવા લાગે છે. શું ઇન્ક્વાયરી? અને હું મેં પણ ક્યારે તને આ રીતના મેન્યુપ્યુલેશન કરતા નથી જોઈ. અચાનક તું આ બધું શું કરવા લાગી છે? ગઈકાલે પણ તારા હાથમાં જે વાગ્યું હતું એક નાટક જ હતું ને, અને આ નાટક કરવા માટે કોઈ પોતાની જાતને આટલું બધું હાર્મ કેવી રીતે કરી શકે? જ્યારે પોતાનાઓ પોતાનાથી દૂર થઈ રહ્યા હોય ને, તેને પામવા માટે ભાગવાનું નાટક તો શું ગમે તે કરી શકાય છે. કારણ કે તોડવા આવનારને નથી ખબર હતી કે જોડનારને કેટલો સમય લાગ્યો છે. એટલે આ બધું મને અને રેવાને મૂવી જોતા અટકાવવા માટે તે કર્યું છે ને? એટલે તું મારા અને રેવા પર શંકા કરી રહી છે? તારા માટે નહીં, ખાલી રેવા માટે. પહેલા મારે તને આ સીધે સીધું નહોતું પૂછવું, પણ આજે હવે સીધે સીધું પૂછી રહી છું. શું ચાલી રહ્યું છે તારી અને રેવા વચ્ચે? તું તું મારા પર શંકા કરી રહી છે? શંકા નહીં, હવે તો મને ખાતરી છે ધ્વનિત. અરે મેં જે મારી આંખોએ જોયું છે ને, એના આધાર ઉપર જ હું તને પૂછી રહી છું. મને એવું લાગે છે કે તું રેવા તરફ એટ્રેક્ટ થઈ રહ્યો છે. અરે મેં આવું એક વાર બે વાર નહીં પણ ઘણી બધી ઘટનાઓમાં જોયું છે કે તું એની ઓવર કેર કરે છે. તું જેટલો મારી સાથે કમ્ફર્ટેબલ નથી એટલો તો તું રેવા સાથે કમ્ફર્ટેબલ છે. એવું તો શું છે ધ્વનિત? એવું કશું છે જ નહીં. અને હું રેવા તરફ કેમ આકર્ષાવું? આ તારા મનમાં આ બધું શું ચાલી રહ્યું છે? તું પણ કૌશિકના ઘરે કેટલા બધા દિવસ માટે ગઈ હતી ને, ક્યારે મેં તને એવો પ્રશ્ન પૂછ્યો કે ત્યાં શું થયું હતું? તમે કેટલી મહેનતથી સોનું વસાવ્યું છે, તમારે શું કામ વેચવું છે? 6,000 રૂપિયા ભાવ નીચે ગયો છે. એ લોકો આપણા માલના ફક્ત 60 લાખ રૂપિયા જ આપી શકશે. કશો વાંધો નહીં, એક કામ કર, વેચી નાખ. આપણે 15 લાખની વ્યવસ્થા બીજે ક્યાંકથી કરી લઈશું. અરે શું કામ ઉતાવળ કરવી છે? કોઈ નુકસાની નહીં થાય, થોડી રાહ જુઓ.
નુકસાની નથી લજ્જા, આપણો તો ફાયદો જ છે. બસ આપણે ધાર્યું હતું એટલું ના થયું. પણ હું તો કહું છું હજી પણ રાહ જુઓ. ફક્ત 48 કલાકનો જ સમય છે. હજી વધારે રાહ જોઈશું ને તો ભાવ વધારે નીચે જશે. લાલચમાં ને લાલચમાં વધારે નુકસાન થાય એ પહેલા વેચી નાખવું સારું. અને મેં મોટી બાને વચન પણ આપ્યું છે કે 48 કલાકમાં હું 75 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી દઈશ. તો હવે આપણે શું કરીશું પપ્પા? જો એમાં છે ને બે શક્યતાઓ છે. એક તો ભાવ વધશે તો નફો થશે વધારે, અને ભાવ પડી ગયો તો ચિરાગ, તું ઉતાવળ નહીં કર. માલ નથી વેચવાનો. હું તો કહું છું ભાવ વધશે. ધ્વનિ તું બોલે. હવે વાત નીકળી છે ને તો પૂરી કરીને જા. મારે તારી સાથે કોઈ જ આર્ગ્યુમેન્ટ નથી કરવી. મને પણ તારી સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી, પણ મને મારો જવાબ જોઈએ છે. તારી હિંમત કેવી રીતે થઈ આવો પ્રશ્ન કરવાની? તું બહુ જ સારી રીતે જાણે છે કે હું કેવી પરિસ્થિતિમાં ત્યાં ગઈ હતી, તો પણ તું મને આ પ્રશ્ન કરે છે. હું પણ એ જ કહી રહ્યો છું. તને ખબર નથી હું કઈ સિચ્યુએશનમાં રહેવાની મદદ કરી રહ્યો છું? તને એનો અંદાજો પણ નથી? અને આપણો સંબંધ ક્યાંથી એટલો નબળો પડી ગયો કે આમાં અવિશ્વાસ આવી ગયો? તું મારા પર શંકા કેવી રીતે કરી શકે? અવિશ્વાસની તો વાત જ નથી, પણ જ્યારથી તારું ઓપરેશન થયું છે ત્યારથી બસ આવું જ ચાલી રહ્યું છે. તું અને રેવા વધારે ને વધારે નજીક આવી રહ્યા છો, અને તું મારાથી વધારે ને વધારે દૂર થઈ રહ્યો છે. અને જો તને આવી જ દૂરી પસંદ હોય ને તો હું એના માટે પણ તૈયાર છું. હું પણ તારા એક પછી એક મેનિપ્યુલેશનને ઓળખી ગયો છું. ચિરાગભાઈને રહેવાને તે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનવાનું નાટક કરવાનું કહ્યું હતું, અને પછી મને ને રહેવાને મૂવી જોવા માટે રોકવા માટે તે તારા હાથ પર છરી મારી હતી. આ બધું કરીને શું પુરવાર કરવા માંગે છે તું? એ જ કે તું ભટકી ગયો છે અને મારે તને સાચા માર્ગ ઉપર લાવવો છે. પણ જો હવે તને આપણો સંબંધ બચાવવામાં કોઈ જ રસ ના હોય ને તો હવે હું પણ એક્સવાય પર નાખવાનું બંધ કરી દઈશ. મને તારી સાથે કોઈ ચર્ચા જ નથી કરવી. કરવી પડશે, કારણ કે હું તારી પત્ની છું. આઉચ! ધ્વનિત, ધ્વનિત, મારાથી ઊભું નથી થવાતું. મને ઊભી કર, મારી મદદ કર. આ પણ તું નાટક જ કરતી હોઈશ ને? અને તને શું લાગે છે કે તારા આ નાટકમાં હું પીગળી જઈશ? બિલકુલ પણ નહીં. ધ્વનિત, ધ્વનિત, તું કોઈ નાટક નથી કરી રહી. ધ્વનિત, સાંભળ તો ખરી, મને ઊભી કર. ધ્વનિત, તારામાં માણસાઈ તો છે કે નહીં? ધ્વનિત, જો આ મારી પહેલી ડોક્યુમેન્ટરી છે. વાઇલ્ડ લાઈફ વિશે છે. વાવ, અમેઝિંગ છે પ્લેસ. આ તો કઈ જગ્યા છે? અમેરિકાના એક નાના ટાઉનની જગ્યા છે, ત્યાંની પ્લેસ છે. અરે વાહ, આ તો બહુ જ મસ્ત છે. તને ખબર છે અમદાવાદમાં પણ આવી જ વાઇબની એક જગ્યા છે, એ પણ બહુ મસ્ત છે. અચ્છા, ધ્વનિત, આવતીકાલે તારે રજા છે ને, તો આપણે આ પ્લેસ પર જવાનું પ્લાન કરીએ. આપણે બંનેનું આઉટિંગ થઈ જશે. આમ પણ હમણાંથી આપણા બંનેના મગજ ડિસ્ટર્બ છે, તો થોડા ફ્રેશ થઈ જઈશું. ઠીક છે, ચાલ હું તપાસ કરું છું. આજે શું થઈ રહ્યું છે બધું?